એટલા દેશવાસીઓ હું ફક્ત ભારતીય છું, મને મારો દેશ વાલો છે ને બધા ભારતીય વાળા છે. ઓનલી इंडियन की दिल की बात, मैं दिल की बात करता, मन की बात नहीं करता. दोस्तों થોડાક સારા ભારતીય બનજો. ફાટક બંધ હોય, ડાબી સાઈડમાં લાઈન સર ઊભું રહેવાય. આપ જુઓ છો આ જુનાગઢ બસ સ્ટેન્ડની ફાટક છે. આ ડાબી સાઈડમાં કાર, રિક્ષા, સ્કૂટરવાળા ઊભા છે, ઓછામાં ઓછા 20 થી 25 જણા. આ બાજુ સામે જુઓ, સામે ઓછામાં ઓછા 45-60 જણા ઊભા છે. પરંતુ એ પોલીસ નથી, ટ્રાફિક પોલીસ નથી. એટલે રોંગ સાઈડમાં, જમણી સાઈડમાં ખાલી 4-5 નાગરિકો ઊભા છે. એ લોકો મોડા આવ્યા છે, એમને વહેલું ઘૂસી અને સામે જવું છે. સામે જુઓ, સામે રોંગ સાઈડમાં ઓછામાં ઓછા 20-25 જણા છે. તો વિનંતી કરું છું, સારા ભારતીય બનો, સ્વાર્થી ભારતીય ન બનો. હંમેશા ડાબી સાઈડમાં ઊભા રહો. બિનજરૂરી ટ્રાફિક જામ ન કરો. ચાલુ ટાઈમ પર મોબાઈલ ઉપયોગ ન કરો. ઘેરે કોઈક જુએ છે એમ ધ્યાન રાખીને ચાલુ કરે. મોબાઈલ નો વપરાય, કાને ખંભો ન રખાય. આવી ત્યાં ગઈથી ના નીકળાય જોઈ. ફાટક ખુલે ની રાહ જોવાય, આવી ત્યાં ના નીકળાય. વેરી ગુડ. આ બેબી સમજ્યું છે બરાબર. આમદાની પડી નથી. બંધ કરો, થોડીક કોશિશ કરો. પોલીસ હોય, એક પોલીસ હોત તો એક બાજુનો ભાર ન હોત. આમ જોઈ લો, આ ખાલી 4-5 જણા છે, એમને જોઈને બીજા આવશે. અને આ ડાબી સાઈડમાં જોઈ લો કેટલી લાંબી લાઈન છે. તો ફાટક ખુલશે, સામે ઓલા આવશે, પણ આમ ડાબી સાઈડમાં હેરાન થાય. તો મહેરબાની કરી વિનંતી કરું છું એક ઇન્ડિયન તરીકે કે ડાબી સાઈડમાં ઉભા રહો. પોલીસ હોય તો કેમ ડર લાગે? તો પોલીસ નથી તો પણ નિયમનું પાલન કરીએ, દેશના પ્રેમ કરીએ. જય હિન્દ, વંદે માતરમ.